આગળ વાત કરીશું। છઠ્ઠો પ્રશ્ન, ચલો, CH3C ડબલ બોન્ડ NH2 આપેલું સંયોજન છે। CH3CH2NH2 બીજું, CH3NH CH3 ત્રીજું, CH3CONH2 આ ત્રીજું, ચોથું। બરાબર। હવે આપણે આ બધાને શું કરવાનું છે? બેઝિકતાનો યોગ્ય ક્રમ કયો છે? આમાં સૌથી વધુ બેઝિક કોણ એને કાઢીએ તો યોગ્યતાનો ક્રમ મળી જાય। આ ઇલેક્ટ્રોનનું જેટલી સહેલાઈથી દાન કરે ને એટલું બેઝિક થાય। બરાબર છે। આ તો સૌથી ઓછું બેઝિક, કારણ કે CO હોય ને ગ્રુપ એ હંમેશા ઇલેક્ટ્રોન આકર્ષક હોય, કારણ કે આ જે ડબલ બંધના ઇલેક્ટ્રોન છે ને એને ઓક્સિજન તરફ જવું હોય એટલે આ ઇલેક્ટ્રોનને અહીંયા ફરજિયાત બંધમાં આવવું પડે, અને ઓક્સિજનની વિદ્યુત ઋણતા નાઇટ્રોજનથી વધુ હોય એટલે આવું થાય જ। એટલે આ સૌથી ઓછો બેઝિક થાય 4 નંબરનો, એ સૌથી છેલ્લે હોય એવા ઓપ્શન, પણ બધામાં એવું જ છે। એટલે એ લોજિક આપણને કામ આવશે નહીં, બધામાં એ તો છેલ્લે જ છે। હવે વાત તો બાકીનાની જ રહી ને। બાકીનામાં વિચારીએ લો ને। આ વધુ સરળતાથી દાન કરશે। જો આટલા વિસ્તારમાં ઇલેક્ટ્રોનની ઘનતા ખૂબ વધી, એક તો આ બે જોડી પ્લસમાં લોન પે આ પાઇબંધનો ઇલેક્ટ્રોન ફરે છે, એટલે આ પાઇબંધનો ઇલેક્ટ્રોન થોડી વાર અહીંયા થોડી વાર અહીંયા, પણ જ્યાં હશે અહીંયા એટલા વિસ્તારમાં ઇલેક્ટ્રોન ઘનતા વધારી દે, દાન સરળ બનાવે છે। બરાબર છે। એટલે એ સૌથી બેઝિક હોય। હાલો, એટલે 1 નંબર હાઈએસ્ટ હોય એવા ઓપ્શન કેટલા? 2 જ, બીજું ને ચોથું, પહેલું ત્રીજું નીકળી ગયા હાલો ઓપ્શનમાંથી। હવે આ બેમાં કોણ વધુ બેઝિક? એટલે આના પછી કોનો વારો આવશે? આ મિથાઇલ ગ્રુપમાં આપણે છે આ દ્વિતીયક એમાઇન થયો, આ પ્રાથમિક કરતાં દ્વિતીયક વધુ બેઝિક હોય, કારણ કે આ બંને છે ને ઇલેક્ટ્રોન દાતા હોય। મિથાઇલ આલ્કાઇલ ગ્રુપ બધા ઇલેક્ટ્રોન દાતા હોય, નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધારે। બરાબર। તો આ વધુ બેઝિક થાય, એટલે સૌથી પહેલા નંબરે આ, બીજા નંબરે આ, ત્રીજા નંબરે આ, ચોથા નંબરે આ। એટલે 1 3 2 અને 4 આ સાચો ક્રમ બેઠો। જો પહેલું, બીજું, ત્રીજું ને ચોથું, એના માટે આ ક્રમ બેસે છે, અને આપણો જવાબ રહેશે બી, સેકન્ડ। રેડી? પછી 7મું, નાઇટ્રેશન પ્રક્રિયા માટેની સક્રિયતા નીચે પૈકી કયા સંયોજનની સૌથી વધુ છે? નાઇટ્રેશન કોણ ઝડપથી આપશે એમ કે છે? બેન્ઝીન, ટોલ્યુઇન, નાઇટ્રોબેન્ઝીન ને ક્લોરોબેન્ઝીન। નાઇટ્રેશન કોણ સરળતાથી આપે એમ કે છે? હવે આપણો જવાબ લોજિકલી એમની સાથે મેચ નથી થતો, પણ આપણો જવાબ રહેશે સી। બરાબર। જો નાઇટ્રો ગ્રુપ છે ને એ બેન્ઝીન ચક્રને નિષ્ક્રિય બનાવે, મેટા નિર્દેશક છે। મેટા નિર્દેશક હોય હંમેશા બેન્ઝીન ચક્રની સક્રિયતા ઘટાડે। બીજું ક્લોરો છે એ છે ઓપી નિર્દેશક, પણ કોઈ પણ હેલોજન ઓપી નિર્દેશક હોવા છતાં બેન્ઝીનની સક્રિયતામાં ન વધારો કરે છે ન ઘટાડો કરે છે, વિશિષ્ટ છે બધા જ હેલોજન આ બાબતમાં।
બેન્ઝીન તો એમાં તો કોઈ નોર્મલ જ છે, પણ ટોલ્યુઇન લ્યો તો મિથાઇલ ગ્રુપ ઓપી નિર્દેશક છે, બેન્ઝીન ચક્રને સક્રિયતા વધારે અને એના કારણે એની નાઇટ્રેશન જ નહીં, તમે કોઈ પણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન કરવાનો પ્રયત્ન કરો, ટોલ્યુઇનનું સૌથી ઝડપી થાય. હેલોજિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન, ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન, એસાઇલેશન, આ તમામ પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આ બધાની સરળ બને. બરાબર છે. તો આપણો જવાબ શું રહેશે? ટોલ્યુઇન, સી. ચલો આગળ વાત કરીશું. આઠમો પ્રશ્ન, એનિલિનની એસિટાલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરતા શું બને છે? સ્કીપ બેઝ. શું કામ? આલ્ડિહાઇડ અને એમાઇન વચ્ચે પ્રક્રિયા કરો ને પાણી દૂર થઈને જે ડબલ બંધ બને ને એને સ્કીપ બેઝ કહેવાય. આલ્ડિહાઇડ અને એમાઇન વચ્ચે. જો કોના કોના માટે કીધું છે? આ એનિલિન અને આ એસિટાલ્ડિહાઇડ, આની વચ્ચે પ્રક્રિયા કરો એસિડિક માધ્યમમાં, એટલે પાણી દૂર થાય. NH2ના 2 હાઇડ્રોજન અને CHOનો O. આ થઈ ગયું, આ સ્કીપ બેઝ છે. રેડી? આપણો જવાબ રહેશે સ્કીપ બેઝ, એ. ચલો નવમું, પેરાક્લોરો એનિલિન અને એનિલિનિયમ હાઇડ્રોક્લોરાઇડને અલગ કઈ રીતે ઓળખશો? બરાબર છે. બેયને અલગ કઈ રીતે ઓળખી શકાશે? AgCN આપ્યું છે ને એનો ચાલે. AgNO3 હોય ને તો એનાથી અલગ પાછા ઓળખાય. જો AgNO3 હોય તો AgCl ના અવક્ષેપ એનિલિનિયમ હાઇડ્રોક્લોરાઇડ આપે ને પેરાક્લોરો એનિલિન ના આપે એટલે ઓળખાઈ જાય. પણ બીજું NaHCO3 થી નહીં ઓળખાયો. NaHCO3 શું કામ? જો પેરાક્લોરો એનિલિન, બરાબર, અને બીજું એની સાથે લઈશું NH2HCl, એનિલિનિયમ હાઇડ્રોજન ક્લોરાઇડ, એનિલિનિયમ હાઇડ્રોક્લોરાઇડ થઈ ગયો. અને ભેગું લખવું હોય તો ઘણી વખત NH3+Cl- આમે લખાય. બરાબર. આમાં તમે જેવો NaHCO3 ઉમેરો ને તો CO2ના એફરવન્સીસ ઉભરા આપે, એનિલિન બને. આ જે HCl હતો ને આ નિર્બળ બેઝ સાથે પ્રક્રિયા કરી એટલે NaCl બની જાય, H2O બને અને CO2ના ઉભરા આપેલો. કસોટી તો આ જ છે, CO2ના ઉભરા. ટૂંકમાં NaHCO3 સાથે આ CO2ના ઉભરા આપે, આની તો પ્રક્રિયા જ ન થાય. આ બેઝ ને આ બેઝ, બે નિર્બળ બેઝ, પ્રક્રિયા જ ન થાય. આ બેની પ્રક્રિયા ન થાય. જ્યારે આમાં HCl એસિડનો ભાગ આવ્યો ને એટલે એને તરત પ્રક્રિયા કરીને CO2ના ઉભરા આપ્યા. એટલે આપણો જવાબ એ NaHCO3 જ રહેશે. બરાબર. નવમાનો AgNO3 આપ્યું હોય ને તો એ ચાલે, AgCN નહીં ચાલે. બરાબર છે. ચલો પછી 10. નાઇટ્રોબેન્ઝીન છે એનું રિડક્શન SnHCl. રિડક્શન કરો NO2નું એટલે NH2 બની જાય. એ જવાબ. બીજું શું? Xના બદલે NH2 હોય એનિલિન બની જાય. એ જવાબ. બરાબર. પછી આગળ વાત કરીએ. આપણો જવાબ રહેશે NH2. બરાબર. હવે 11.
11 શું બની છે જોઈ જોઈએ. આયનિલિન રેડી. CHCl3 વત્તા KOH તો શું બને? હવે આપણને બધાને ખ્યાલ જ હોય. આ તો NC વત્તા 3 KCl ને 3 H2 રેડી. કાર્બાઇલેમાઇન કસોટી બને ને એ ફિનાઇલ આઇસોસાયનાઇડ બન્યો એ જવાબ. ફિનાઇલ આઇસોસાયનાઇડ એ જવાબ. ચલો પછી 12મો. આપેલ એમાઇન સંયોજનોની બેન્ઝીનના દ્રાવણમાં બેઝિક પ્રબળતાનો ક્રમ કયો? જો દ્રાવણ પાણીમાં નથી બનાવ્યું, બેન્ઝીનમાં બનાવ્યું છે, બરાબર, તો ભલે ને બનાવ્યું હોય, આપણી પાસે બીજો કોઈ ક્રમ જ અવેલેબલ નથી. ડોન્ટ વરી. પાણીમાં બનાવે તો સોલ્વેશન અસર કરે, એ ન અસર કરે તોય ખાસ ફેર પડતો જ નથી. આપણને પાણીવાળું જ જોકે આપ્યું છે. ચોપડીમાં એવી સ્પષ્ટતા દ્રાવકની કરી એ નથી. આમ તો આપણો જવાબ રહેશે બી, સેકન્ડ. બી. દ્વિતીયક પહેલાં લઈ લેવાનો, પછી પ્રાથમિક ને પછી તૃતીયક. 12માનો જવાબ બી. પછી 13મું. જોઈ લઈએ. CH3 twice NCOCH3 આને એસિડ સાથે રિફ્લક્સ કરવાનું. રિફ્લક્સ કરવું એટલે ગરમ કરવાનું, કંઈ નથી. એસિડ આને રિફ્લક્સ કરો, એસિડિક માધ્યમમાં ગરમ કરવા જાઓ એટલે એકચ્યુઅલમાં જળ વિભાજન થઈ જાય, અહીંથી તૂટી જાય. એચ આને ને OH આને. એકવાર આવી ગયું આગળ. રેડી. તો આપણો જવાબ શું આવશે? સી, ઓપ્શન સી. ડાયમિથાઇલ એમાઇન અને એસિટિક એસિડ, ઓપ્શન સી. પછી 14મું. ઇથાઇલ એમાઇનની બેઝિકતાનો સાચો ક્રમ કયો છે? ઇથાઇલ એમાઇન માટે ત્રીજો સી, 20. દ્વિતીયક સૌથી હોય એ તો મિથાઇલ ને ઇથાઇલ બેયમાં, પછી તૃતીયક આવે ને પછી પ્રાથમિક આવે. સી જવાબ. ટેક્સ્ટ બુકમાં આપેલું છે, બેઠી લાઈન. ચલો 15. નાઇટ્રોબેન્ઝીન આપ્યું છે વત્તા KOH સોલિડ, બરાબર, KOH ઘન. ગરમ કરો ને સામે બની છે. આ પ્રક્રિયા કઈ છે? KOH સાથે ગરમ કર્યું એટલે OH આવ્યા, તો આ પ્રક્રિયાનો પ્રકાર કેવો કહીશો? H+ નીકળો હોય અને OH આવ્યું હોય ને. કેન્દ્રાનુરાગી વિસ્થાપન કહેવાય. આપણે જેમ નાઇટ્રેશન, ક્લોરિનેશન, સલ્ફોનેશન કરતા હતા એ રીતે. H- દૂર થાય ને, ઇલેક્ટ્રોન અનુરાગી નહીં, કેન્દ્ર અનુરાગી થયો. એ જવાબ. કેન્દ્ર અનુરાગી વિસ્થાપન બરાબર છે. OH- આવે છે ને H- નીકળે છે, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન છે એ જવાબ. રેડી. 16મું. RNH2. આની પ્રક્રિયા કોની હારે કરવાની છે? RNH2ની. C6H5SO2Cl હિન્સબર્ગનો પ્રક્રિયક, બરાબર. HCl નીકળી ગયો. RNHSO2 આ દ્વિતીયક સલ્ફોનેમાઇડ મળ્યો.
હવે આની પાછી કોની હારે પ્રક્રિયા કરવાની? જલીય કેવો એચ સાથે? પાણી દૂર થાય એચ અને આવો એચ કે પ્લસ આવી જાય. બરાબર. આપણો જવાબ શું થશે જોવો જોઈએ. આવું ઓપ્શન કયું છે? પારદર્શક દ્રાવણ મળે છે પાછું, જેનું એસિડીકરણ કરતાં ખાલી જગ્યાનું નિર્માણ થવાથી અવક્ષેપ મળે. એટલે આનું એસિડીકરણ કરો, જેવો એચ પ્લસ ઉમેરો તો કે પ્લસ નીકળી જાય અને આ પાછું મળે. જો RNHSO2 આ મળે, આના અવક્ષેપ મળે. આ છેલ્લા જે અવક્ષેપની વાત છે ને આ ફરીથી ક્રમબદ્ધ રીતે જોઈ લો. RNH2 હિન્સબર્ગનો પ્રક્રિયક, એટલે આ બેયનું આપણે દ્વિતીયક સલ્ફોનેમાઇડ એનું કેવું હોય છે પ્રક્રિયા કરી એટલે આનું પારદર્શક દ્રાવણ મળે. સોલ્ટ બેયનો ને ઓગળી જાય પાણીમાં એકદમ, પારદર્શક દ્રાવણ આનું મળે. ત્યાર પછી એમાં એસિડ ઉમેરો એટલે તરત જ શું થઈ શકે છે? આના અવક્ષેપ મળે. 16માનો જવાબ છે સી. રેડી? ચલો હવે ત્યાર પછી શું લઈશું નેક્સ્ટ? સત્તરમો પ્રશ્ન શું છે? લેસાઇન કસોટી દરમિયાન એક કાર્બનિક સંયોજન N અને S બંને ધરાવતું હોય તો લેસાઇન કસોટી દરમિયાન એમાંથી શું બની જાય? તો લેસાઇન કસોટીમાં એમાંથી શું બને? NaSCN. હમણાં આવ્યું હતું ત્યારે જ મેં તમને કીધું હતું. બી સેકન્ડ. બરાબર. NaCNS આમ તો એમ લખવું જોઈએ, NaSCN ન લખાય, NaCNS, પણ એવું ચાલશે, એનાથી કોઈ બીજો ફરક પડતો નથી. ટેકનિકલી બહુ કંઈ ફોલ્ટ નથી આવતો. ઇનઓર્ગેનિકમાં આયનો આગળ પાછળ લખ્યા હોય તો એનાથી બીજો કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ થતો નથી, એટલે ચાલાવી લે છે. બી જવાબ. પછી 18, નીચે પૈકી કયું સંયોજન પ્રબળ બેઝિક છે? 18માં જોવો જોઈએ કયું બેઝિક વધુમાં વધુ લાગે છે. જુઓ, પહેલામાં, બીજામાં અને ચોથામાં નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન સંસ્પદનમાં વપરાય. ખાસ તમને સંસ્પદનમાં છે ને બીજામાં પ્રોબ્લેમ થતો હોય, હું એના સંસ્પદન બંધારણો જ દોરી આપું છું. આવું સંયોજન છે ને, આના ઇલેક્ટ્રોન બરાબર છે, આ ઇલેક્ટ્રોન અહીંયા આપે, આ ઇલેક્ટ્રોન અહીંયા જાય, તો આવું સંસ્પદનથી એ રાખે અહીંયા, બરાબર છે. તો આ ઇલેક્ટ્રોન અહીંયા જાય ને આ કાર્બન પાસે, પછી એ અહીંયા આપે બંધ બનાવવા, અને આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા આવે, એટલે પાછું શું થાય? પછી આ ઇલેક્ટ્રોન ક્યાં આપશે? અહીંયા બંધ બનાવવા માટે આ ઇલેક્ટ્રોન અહીંયા જશે, એ બીજો રાઉન્ડ ફરશે ને ત્યારે પાછા મૂળ જગ્યાએ આવશે. પછી આ ઇલેક્ટ્રોન અહીંયા જાય, અહીંયા જાય,
આ ઇલેક્ટ્રોન અહીંયા આપીને આ અહીંયા જાય. આવી ગયા. તો આ ઇલેક્ટ્રોન સંસ્પદનમાં રોટેટ થવા જાય. જોકે એને અહીંયા નાઇટ્રોજનના બંધ કેટલા છે? 2 જ. તો અહીંયા વીજભાર હોવો જોઈએ. નથી આપ્યો તો આપણે કંઈ દર્શાવવાની જરૂર નથી. પણ આ સંસ્પદનમાં ઇલેક્ટ્રોન વપરાય છે તો એ સ્વાભાવિક એવું થઈ જાય, ઓછું બેઝિક થાય. એટલે બીજું એટલે ઓછું છે. ને પહેલાં અને ચોથામાં તો આપણને ખ્યાલ જ છે નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન વપરાય છે. એવામાં તો સી જુઓ, સી છે ને એરોમેટિક કંઈ નથી. એમાં નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન લોકલી જ રહે, ક્યાંય સંસ્પદનમાં વપરાય જ નહીં. એટલે આપણો જવાબ રહેશે સી, જેમાં નાઇટ્રોજનના કોઈ ઇલેક્ટ્રોન એકેય સંસ્પદનમાં કે ક્યાંય વપરાતા નથી. એટલે પછી એ જ ત્યાં સ્થાયી રીતે રહેશે. બરાબર છે? ચલો 19મો પ્રશ્ન. બસ હવે આપણે ચેપ્ટર પૂરું કરવામાં છે. એવું આપણે કંઈક 22-23 જ છે. 19. નાઇટ્રોસો એમાઇન પાણીમાં દ્રાવ્ય છે. હાલો, R2NNO પાણીમાં દ્રાવ્ય છે, જેને સાંદ્ર સલ્ફ્યુરિક સાથે ગરમ કરતા 2,0 એમાઇન આપે છે. આ પ્રક્રિયા કઈ કહેવાય? આમાં સાંદ્ર H2SO4 RNHR દ્વિતીયક એમાઇન મળે. હા, તો આ લિબરમાન નાઇટ્રોસો પ્રક્રિયા છે. લિબરમાન નાઇટ્રોસો પ્રક્રિયા, ડી જવાબ. નાઇટ્રોસો પ્રક્રિયા એમાં નાઇટ્રોસો બને, લિબરમાન નાઇટ્રોસોમાં નાઇટ્રોસો તૂટે ને એમાઇન બને. ડી જવાબ. ચાલો ત્યાર પછી વાત કરીશું 20મો પ્રશ્ન. એમાઇડ સંયોજનોની બ્રોમિન અને આલ્કલી સાથે પ્રક્રિયા કરતાં પ્રાથમિક એમાઇન બને છે. તો પ્રાથમિક એમાઇન માટે શું કહી શકો? એમાઇડ કરતાં 1 કાર્બન પરમાણુ ઓછો હોય. આપણો જવાબ એ. RCONH2 હોય તો RNH2 બની જાય, વચ્ચેથી CO નીકળી જાય તો 1 કાર્બન ઘટી જાય. બરાબર છે? એટલે આપણે શું કહીશું? એમાઇડ કરતાં હંમેશા એમાઇન બને હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયામાં તો 1 કાર્બન ઘટે. બરાબર છે? 1 કાર્બન ઘટશે. એટલે એ જવાબ. પછી ઇન્ડિગો રંગકનું બંધારણીય સૂત્ર. ઇન્ડિગો એટલે ગળી થાય, ગળી. એનું સૂત્ર શું છે? સી. ઓપ્શન સીમાં જે આપ્યું છે એ જાણકારી માટે મેં રાખ્યું છે, કારણ કે વર્ષો પહેલાં તો એનું બંધારણ આવતું, તમારે ક્યાંય આવતું નથી. પણ કદાચ કોઈ પૂછી શકે ખરા, અગાઉ પૂછાયેલો પ્રશ્ન છે માટે. પૂછાયેલા પ્રશ્નો પૂછાય, સિલેબસ ફલ નીકળી ગયો હોય. પૂછાયેલા ના હોય એવા પ્રશ્નો જૂના સિલેબસમાંથી અત્યારે ન પૂછાય. એટલે એ તમે બહુ લપમાં ના પડો તો કંઈ વાંધો નહીં, હું આપું છું પ્રશ્નો, એટલા તૈયાર કરો, ભલે કદાચ એ સિલેબસમાં ના હોય તો પણ. બરાબર? આનો જવાબ થશે સી. પછી આગળ વાત કરીએ 22મો. ખાલી જગ્યા પ્રબળ બેઝ છે. હવે એ આપણે આપ્યા એમાં જ વિચારવાનું રહીએ ને, આમાંથી કયો પ્રબળ બેઝ છે? પહેલો, બીજો ને ત્રીજો ત્રણેયમાં શું છે ખબર છે? એરાઇલ એમાઇન છે. નાઇટ્રોજન ડાયરેક્ટલી એરોમેટિક કાર્બન હારે જોડાયેલો છે, એટલે સંસ્પદનમાં ઇલેક્ટ્રોન વપરાય તો બેઝિકતા ઘટે. છેલ્લો એલિફેટિક એમાઇન છે, બેન્ઝીન CH2 અને NH2 બેન્ઝાઇલ એમાઇન છે, એટલે એ સૌથી બેઝિક થાય. લો, ડી જવાબ 22માનો. 22મા પ્રશ્નનો જવાબ શું રાખશું? ડી. પછી છેલ્લો પ્રશ્ન ચેપ્ટરનો પણ અને આપણો આજનો જે ગણો તે બધું પૂરું, ફિનિશિંગ. છેલ્લો પ્રશ્ન. શું કહે છે? આપેલ સંયોજનનું જલીય એસિટોનમાં જળ વિભાજન કરતા, એટલે આપેલ એટલે કયું થાય? આ જે પહેલું સંયોજન છે ને ઈ, તો શું મળે? જવાબ કહેવાનો છે.
આપણી પાસે સંયોજન કયું છે હું એની પ્રક્રિયા લખીશ ને ત્યારે જ પહેલાં સમજમાં આવશે. NO2 OCH3 અહીંયા CH3 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 Cl ને H આમ છે બરાબર આમ છે. હવે આનું જળ વિભાજન કરવાનું છે ને જળ વિભાજનમાં શું થશે પેલા Cl માઇનસ નીકળશે H પ્લસ સાથે એટલે HCl નીકળી ગયો ને OH એની જગ્યાએ જોડાય. હવે આમાંથી Cl પેલું દૂર થાય એટલે શું બને Cl દૂર થાય ત્યારની વાત કરું છું. NO2 આ પ્લસ ચાર્જ CH3H CH3 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 આમ થાય થઈ જાય. પછી હાઇડ્રાઇડ શિફ્ટ થાય Cl દૂર થઈ ગયા પછી શું થાય હાઇડ્રાઇડ શિફ્ટ એટલે આમાંથી બીજું સંયોજન H પ્લસ શિફ્ટ બદલે આ H અહીંયા આવી જાય ને પ્લસ અહીંયા જાય આને હાઇડ્રાઇડ શિફ્ટ કહેવાય. H પ્લસ તો ન કહેવાય H શિફ્ટ થાય હાઇડ્રાઇડ શિફ્ટ. આ H ત્યાં જાય પ્લસ ચાર્જ અહીંયા આવે તો એક તો આવું બને બીજું આવું બને ને CH3O હાલો થોડું કન્જસ્ટેડ લખીએ એટલે સમાઈ જાય. આ NO2 આ પ્લસ ચાર્જ છે ને અહીંયા આવી જાય CH3 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 H અને અહીં તો CH3 છે જ આમ થઈ જાય. હવે OH માઇનસ છે ને એ બેમાં જોડાઈ શકે અહીંયા OH જોડાય તો આપણે એ પ્રમાણે નિપજ લખી દેવાની. OH H CH3 CH3 OCH3 આ આપણને શું મળ્યું કે મળ્યું. પછી બીજું શું મળી શકે છે જો આ H નાનું ગ્રુપ છે શિફ્ટ થાય આ CH3 મોટું છે એ શિફ્ટિંગ નથી થવાનું એટલે અહીંયા કાંઈ શિફ્ટ નથી દર્શાવવાનું. આમાં OH જોડાય તો CH3O NO2 આ CH3 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 H અને આ OH આમ થાય. આમાં OH વચ્ચે ગયું ને આમાં આ બાજુ આવ્યું આવું સંયોજન કયું છે L. જો એટલે આપણને વાસ્તવમાં આ બેયનું મિશ્રણ મળે K અને L નું. એટલે આપણો જવાબ શું રહેશે એ K અને L નું મિશ્રણ મળે. લો બરાબર. આ સાથે આપણા આ ચેપ્ટરના બધા જ MCQ પૂરા થાય છે. રેડી ચેપ્ટર પૂરું. હવે આપણે સિલેબસમાં જે 30% કાપ આપ્યો છે એ મુજબ વિચારીએ તો બધા ચેપ્ટરમાંથી બધું તૈયાર કરીશું. આપણે વચ્ચેથી કંઈ કટ કરવાના નથી પણ 2 ચેપ્ટર છેલ્લા છોડી દઈશું 16 અને 17 15 ને 16
એ 1500 એટલે પોલિમર ને રોજિંદા જીવનવાળું એના આપણે જીનીટ એમસીક્યુ અત્યારે હાલ પૂરતા સોલ્વ કરતા નથી. આગળ ઉપર અનુકૂળતા હશે અને લાગશે કે ભાઈ આ રીતે પૂછાઈ શકે એમ છે, જીનીટવાળા શું વિચારે છે, શું ફાઇનલ ડિસિઝન આપે છે એ મુજબ. બાકી અત્યારે એનો ટાઈમ બગાડવાની જરૂર નથી. તો હું અત્યારે હવે આપણે આ પૂરું કર્યા પછી હું નેક્સ્ટ લેક્ચરથી ઓનવર્ડ્સ આપણે જતા રહીશું પહેલા ભાગમાં, બરાબર. એના બધા ચેપ્ટરો બાકી છે. તો હવે ચેપ્ટર ઉપર જ ચાલશે. જીનીટને હવે હમણાં ટેમ્પરરી સાઈડમાં મૂકી દઈ છે. ચેપ્ટરો ઉપર પાછા વળીશું અને જીનીટ હવે છેક પછી ચેપ્ટરો પૂરા કરીને લઈશું, બરાબર છે. વચ્ચે લઈશું નહીં, મારી બને ત્યાં સુધી ગણતરી નથી. છતાંય ટાઈમની કે જેવી અનુકૂળતા, ક્યારેક મૂડ આવી જાય તો એકાદ બે ચેપ્ટરનું લઈ નાખીએ, નહીંતર પછી છેલ્લે તો છે જ. આ જેમ અત્યારે આપણે બધું જીનીટ જ લીધું એમ છેલ્લે લઈશું, એમાં કંઈ ફરક ન પડે. હજુ તો ટાઈમ છે, આપણે તો શકીએ એટલો વહેલો સિલેબસ પણ પૂરો કરી આપીશ. એટલે મારે એમ જ છે કે હવે ચેપ્ટર જ લઈ લઉં એટલે વહેલો અમથોય પતી જાય સિલેબસ, પછી જીનીટ લીધે રખાય. જીનીટની પરીક્ષા તો પછી આવશે, તમારી ટેસ્ટ ફાઇનલ પછી. આપણી ગણતરી એવી કે તમારી એન્યુઅલ એક્ઝામના 1-2 મહિના પહેલાં જેટલું વહેલું પતે એટલું સિલેબસ પૂરો કરી દો, બરાબર છે. અને તમે એવી રીતે જ તૈયારી કરો. થેન્ક યુ. જય હિન્દ.